રીતે કીધું છે એ રીતે શિસ્તમાં આગળ વધારે. ટ્રેક્ટરના ડ્રાઈવર બધા આવી જાય. ટ્રેક્ટરના ડ્રાઈવર ટ્રેક્ટર સુધી પહોંચી જાય. શ્રી રામને પ્રતિમા મૂકી જય શ્રી રામ. તો યાત્રામાં આજે ખૂબ મજા કરવાની છે અને દર્શન કરવાના છે. હજારો માણસો જોડાય છે અને આનંદ કરશું, મજા કરશું. આ બચ્ચનજીને જો ગરમી થાય છે, ગરમી કઠેરો કરી ગયો એમ દેવો. હા એ તો બીજું કઈ નહીં, મંદિરમાં જે આવે એ વેચી લેવું. હેલો મિત્રો, તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય ધાર્મિક મસ્તી પર છે. તો આજે છે રામનવમી અને રામનવમીની યાત્રામાં આપણે આવી ગયા છીએ. તો હું તમને બતાવીશ કેવી યાત્રાની તૈયારી છે. હા ભાઈ, જોરદાર અયોધ્યાનું રામ મંદિર છે ભાઈ. તો ભાઈ જો અયોધ્યાનું રામ મંદિર યાત્રામાં પ્રદર્શની માટે બનાવ્યું છે, જોરદાર. તો ભાઈ રામ મંદિરની પ્રતિમા જોરદાર બનાવી છે અને હજી તો આવું બધું ઘણું બધું છે. ટ્રેક્ટર, રોકેટ્સ જાઓ ધર્મદીપ સુરસા સુરસા. તો આ છે રાક્ષસી સુરસા, જે હનુમાનજીના મોઢામાં જઈને પાછા વિયાવ્યા હતા દરિયામાંથી. તો જોરદાર પ્રતિમા બનાવ્યો ભાઈ. તો યાત્રામાં આજે ખૂબ મજા કરવાની છે અને દર્શન કરવાના છે. હજારો માણસો જોડાય છે અને આનંદ કરશું, મજા કરશું. દરિયો છે એટલે જો પાણી ભર્યું છે. શૂટિંગ દરિયા જોરદાર. તો ભાઈ બધી તૈયારી હાલે છે જોરદાર. હમણાં યાત્રા નીકળશે. જો બધી ટ્રેક્ટર બધા હવે ગોઠવવા મળ્યા છે ને અંદર પણ ઘણું બધું તૈયાર થાય છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકતા હશો મારી પાછળ અમિતાભ બચ્ચન સાહેબ આવી ગયા છે, જે પોતાનું મેકઅપ કરી રહ્યા છે. મેકઅપ કરે કમ્પ્લીટ થાય પછી આપણે બચ્ચન સાહેબને મળીશું. ઓરિજિનલ ગાડું છે જો ભાઈ. સોમનાથ શિવલિંગ. ઈ કોનું છે? કીધું છે એ રીતે શિસ્તમાં આગળ વધારે. ટ્રેક્ટરના ડ્રાઈવર બધા આવી જાય. ટ્રેક્ટરના ડ્રાઈવર ટ્રેક્ટર સુધી પહોંચી જાય. શ્રી રામને પ્રતિમા મૂકી જય શ્રી રામ.
जय श्री राम. તો ભાઈ સંપૂર્ણ તૈયારી. હનુમાનજી ભાઈ નો હો ભાઈ. તો ભાઈ જુઓ ભાઈ ભાઈ ડીજે હલવાઈ ગયું. તો મિત્રો માંડ કરીને ડીજે નીકળ્યું, ડીજેને મોકલી દીધું છે પાછું અને પગ યાત્રા ચાલુ કરી છે. ડીજે આવશે આમ ફરીને.
તો જો અમારી પાછળ ભાઈ બચ્ચન છે, અમિતાભ બચ્ચન. બચ્ચનભાઈ અમારી પાછળ અમિતાભ બચ્ચન છે. જો તો એ ભાઈ એટલે ગરમી ગરમી થાય છે. હાલો આ બચ્ચનજીને જો ગરમી થાય છે, ગરમી. ગરમી ને કઠેરો કરી ગયો એમ દેવો. હા, એ તો. બેસી ગયો, બીજું કાંઈ નહીં, બંગરમાં જે આવે એ બેસી લેવું. તો હવે અહીંયા મુક્તેશ્વર મહાદેવ મા આરતી થઈને પછી અહીંયાથી પૂર્ણ વિરામ થઈ જશે યાત્રા. યાત્રાને વિરામ આપવામાં આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ બધાને. તો આજે રામનવમી નિમિત્તે બહુ મસ્ત યાત્રા નીકળી હતી. તો યાત્રામાં સૌએ દર્શન કર્યા, આનંદ માણ્યો. કેવી મજા આવી તમે જરૂર કહેજો. અને બસ અમારે જોડાયેલા રહ્યો. તો યાત્રાના દર્શન કર્યો બધા. શું કહો કિશોરભાઈ, શું કે? મુક્તેશ્વર મહાદેવ મંદિરે છેલ્લી આરતી મહાઆરતી થાય છે. આરતી કર્યા પછી બાદ વિસર્જન. જો આ ગૌતમેશ્વર નદી અહીંયા તમને બતાડું. ગૌતમેશ્વર નદી છે. આવું ભૂતનાથ દાદાનું મંદિર છે. કુદરતી નજારો અહીંયા બહુ સારો એવો હોય છે. રામનાથ યાત્રા પૂરી થતા પછી જવા માટે નીકળ્યા મુક્તેશ્વર મંદિરેથી. હવે અમે બધા જઈએ છીએ ત્યાં બાપુજી મહારાજના મંદિરે. બરાબર. બરાબર.